i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 56 પરથી વરસાદી પાણીનો યુદ્ધના ધોરણે નિકાલ કરાયો। માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ, વાહન વ્યવહાર પૂર્વવૃત્ત અને સુરક્ષિત। મળતી માહિતી મુજબ દાહોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ વડોદરા હેઠળ આવતી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ દાહોદની કચેરી દ્વારા પ્રજાહિતમાં અને વાહન ચાલકોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। ચોમાસાની ઋતુ દરમિયાન દાહોદથી ગરબાડા થઈ મધ્યપ્રદેશ બોર્ડરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 56 કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારમાં અડચણ ઊભી થવાની શક્યતા હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પેટા વિભાગીય કચેરી દ્વારા યુદ્ધના ધોરણે ડામર સપાટી પરથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રસ્તા પર ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવતા ડામર રોડને થતું મોટું નુકસાન અટકાવી શકાયું છે। પાણીનો નિકાલ થતાં જ માર્ગ પરનો વાહન વ્યવહાર પુનઃ સરળ, સુગમ અને સુરક્ષિત બની ગયો છે। માર્ગ અને મકાન વિભાગના ત્વરિત પગલાંથી ચોમાસાની ઋતુમાં પણ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને સુરક્ષિત, અવરોધ મુક્ત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળી રહ્યો છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।